જો તમે બહારનું ખાવાના શોખીન છો તો તમારા માટે અવનવી વાનગીઓનું મેનુ તૈયાર છે। તમે ઢોસા મંગાવો, આઈસ્ક્રીમ મંગાવો કે પછી મંગાવો ભાખરવડી કે પછી તમે તૈયાર પેકેટ લાવો, પરંતુ તેમાં તમને મળી શકે છે ઉંદર, દેડકા, ફૂગ અને માણસની આંગળી। વિશ્વાસ નહીં આવતો હોય પણ આ હકીકત છે। તમે આઈસ્ક્રીમ મંગાવો તો તેમાં આંગળી નીકળી શકે, ઢોસા મંગાવો તો ઉંદર અને વેફર મંગાવો તો ફ્રાય દેડકો આવી શકે છે અને ભાખરવડી ફૂગવાળી પણ ખાવી પડી શકે છે। તમે તમારા ખિસ્સા ખાલી કરી સારું ભોજન આરોગવા જતા હશો, પરંતુ તમે પણ ક્યાંક ને ક્યાંક આવું જીવાતવાળું જ ભોજન લઈ ઘરે પરત ફરી રહ્યા હશો। આ તરફ હવે વાત કરવામાં આવે અમદાવાદની હોટલમાં ઉંદર સાંભારમાં ચર્ચામાં નિકોલની રેસ્ટોરન્ટના સાંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો અને દેવી ઢોસા રેસ્ટોરન્ટનો સાંભારમાંથી મૃત ઉંદરનું બચ્ચું નીકળી આવ્યું હતું। મૃત ઉંદર નીકળતા ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે। અમદાવાદનો સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં અમદાવાદની હોટલમાં ઉંદર સાંભારમાં ચર્ચાનો વિષય બન્યો છે। નિકોલની રેસ્ટોરન્ટના સાંભારમાંથી મૃત ઉંદર નીકળી આવ્યું હતું। દેવી ઢોસા રેસ્ટોરન્ટનું નામ સામે આવ્યું છે। દેવી ઢોસા રેસ્ટોરન્ટનો સાંભારમાંથી આ મૃત ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું। તો મૃત ઉંદર નીકળતા ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે। તો સાંભારમાંથી મૃત ઉંદર નીકળ્યું હતું અને તે અંગેનો આ વિડીયો સામે આવ્યો છે। આ હોટલમાં તે લોકો દ્વારા સાઉથ ઇન્ડિયન ખાવામાં આવી રહ્યું હતું અને આ સંભાર હતો, જે સંભારમાંથી મૃત ઉંદર મળી આવ્યું હતું અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો મૃત ઉંદર નીકળતા ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે। તો અમદાવાદની હોટલમાં ઉંદર નીકળવાનો મામલો સામે આવ્યો છે। જે સંભાર હતો દેવી ઢોસા હોટલ, જેના સંભારમાંથી ઉંદર મળી આવ્યું હતું। તો નિકોલની આ રેસ્ટોરન્ટ કે જ્યાં સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો, દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટ આવેલી છે નિકોલમાં, અને રેસ્ટોરન્ટના સંભારમાંથી મૃત ઉંદર મળી આવ્યું હતું। તો મૃત ઉંદર નીકળતા ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે। વડોદરાની પ્રખ્યાત જગદીશ ફરસાણની ફૂગવાળી ભાખરવડી ગ્રાહકે વડોદરા જગદીશમાંથી ભાખરવડી ખરીદી હતી અને ઘરે જઈને ભાખરવડી ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી। વડોદરા એસટી ડેપો પાસેની દુકાનમાંથી આ ભાખરવડી ખરીદવામાં આવી હતી। તો ભાખરવડીમાંથી ફૂગ નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે। તો વડોદરાનો આ સમગ્ર મામલો કે જ્યાં વડોદરાની પ્રખ્યાત જગદીશ ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાનમાં ગ્રાહક દ્વારા ભાખરવડી ખરીદવામાં આવી હતી, પરંતુ આ ભાખરવડીમાંથી ફૂગ નીકળી હોવાની ઘટના સામે આવી છે। વડોદરાની આ પ્રખ્યાત જગદીશ ફરસાણની દુકાન કે જેમાંથી ભાખરવડી ખરીદવામાં આવી હતી અને ભાખરવડીમાંથી ફૂગ નીકળી હતી। જગદીશ ફરસાણની ફૂગવાળી ભાખરવડી જોવા મળી। ગ્રાહકે વડોદરા જગદીશમાંથી આ ભાખરવડી ખરીદી હતી। ઘરે જઈને ભાખરવડી ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી। તો વડોદરા એસટી ડેપો પાસેની દુકાનમાંથી આ ભાખરવડી ખરીદવામાં આવી હતી અને આ ભાખરવડીમાંથી ફૂગ નીકળી હતી। તો આ તરફ હવે જામનગરની જો વાત કરીએ તો જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વેફરના પેકેટમાં તળેલો દેડકો નીકળ્યો હતો તે અંગેનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો જામનગર ફૂડ વિભાગને જાણ કરાવી ફરિયાદ નોંધવામાં આવી। મનપા ફૂડ વિભાગે વેફરના સેમ્પલ પણ લીધા તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા ગ્રાહકની તૈયારી પણ દર્શાવવામાં આવી રહી છે। તો જામનગરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં વેફરનું પેકેટ ખરીદવામાં આવ્યું હતું અને આ પેકેટમાંથી દેડકો નીકળ્યો હોવાની દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો તળેલો દેડકો આ વેફરના પેકેટમાંથી નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ તરફ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટે પણ ગ્રાહકની તૈયારી દર્શાવવામાં આવી રહી છે। તો બાલાજી વેફરનું પેકેટ હતું જેમાંથી તળેલો દેડકો મળી આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ તરફ હવે વાત કરીએ મુંબઈની, તો મુંબઈના મલાડમાં ગ્રાહકે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો। ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ઓર્ડરમાં આઈસ્ક્રીમ સાથે આવી માનવની આંગળી।
તો આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને આઈસ્ક્રીમ સાથે માનવીની આંગળી પણ આવી હતી. બટરસ્કોચ આઈસ્ક્રીમમાંથી માનવ આંગળીનો એક ભાગ મળી આવ્યો હતો. મલાડ પોલીસે આઈસ્ક્રીમ બ્રાન્ડના માલિક સાથે FIR પણ નોંધી છે. તો એક ગ્રાહક દ્વારા આઈસ્ક્રીમ ઓનલાઈન મંગાવવામાં આવ્યો હતો અને આ ઓનલાઈન આઈસ્ક્રીમમાં માનવની આંગળીનો એક અવશેષ પણ આવ્યો હતો અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી. ત્યારબાદ આઈસ્ક્રીમ બ્રાન્ડના જે માલિક છે તેની સાથે FIR પણ નોંધવામાં આવી છે. તો આઈસ્ક્રીમ સાથે માનવની આંગળી આવી હોવાની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈની આ સમગ્ર ઘટના કે જ્યાં ગ્રાહક દ્વારા આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને બટરસ્કોચ આઈસ્ક્રીમ મંગાવવામાં આવ્યો હતો અને આ બટરસ્કોચ આઈસ્ક્રીમમાં માનવની આંગળી આવી હતી. લાખોનો પગાર લેનારા ફૂડ વિભાગના અધિકારીઓ શું કરે છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. શું આવું ભોજન આરોગવા લોકો પૈસા ખર્ચી રહ્યા છે? ક્યાં સુધી તપાસના તરકટથી લોકોના આરોગ્ય સાથે ચેડા થશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહી છે કે જેમાં ખાવાની જે ચીજ વસ્તુઓ હોય છે તેમાં અનેક વસ્તુઓ મળી આવતી હોય છે. તે પછી દેડકો હોય કે પછી વંદો હોય, જીવાત હોય કે પછી ફૂગ હોય, જે ખોરાક આપણે આરોગી ન શકીએ, જે ખોરાક આપણે આરોગવો ન જોઈએ તે ખોરાક આપણે લેતા હોઈએ છીએ અને તે અંગે તપાસ થતી નથી. અને એટલા માટે જ આ સવાલો થઈ રહ્યા છે કે આખરે તપાસ ક્યારે કરવામાં આવશે? આવું ભોજન કોઈનો જીવ લેશે પછી શું તંત્ર જાગશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે જીવ જોખમાય તેવું ભોજન લોકોને પીરસવામાં આવતું હોય છે અને ખૂબ જ ચાવથી લોકો દ્વારા એ ભોજન આરોગવામાં પણ આવતું હોય છે. અને જે પ્રમાણે ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ફૂડ પેકેટમાં દેડકો તળેલો મળી આવ્યો, બીજી તરફ આઈસ્ક્રીમના એ દ્રશ્યો કે જેમાં આંગળી મળી આવી, તે સવાલ ઊભા કરી રહ્યું છે કે આખરે તપાસ ક્યારે કરવામાં આવશે? આખરે તંત્ર ક્યારે જાગશે? એક પેકેટ જેમાં વેફરમાંથી દેડકો નીકળ્યો, સંભાર કે જેમાંથી ઉંદર નીકળ્યું હતું, ઉંદરનું બચ્ચું મળી આવ્યું હતું, બીજી તરફ ફૂગવાળી ભાખરવડી, ગ્રાહક દ્વારા ભાખરવડી ખરીદવામાં આવે છે અને એ જ ભાખરવડીમાંથી ફૂગવાળી ભાખરવડી નીકળે છે. ત્રીજું કે વેફરમાંથી તળેલો દેડકો મળી આવે છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પેકેટમાંથી તળેલો દેડકો નીકળ્યો છે. ચોથું કે આઈસ્ક્રીમમાંથી આંગળી મળી આવી છે. એટલે ગ્રાહક દ્વારા ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરવામાં આવ્યો હતો, બટરસ્કોચ આઈસ્ક્રીમ, અને તેની સાથે માનવ આંગળીના અવશેષ મળી આવ્યા હતા. એટલે આ તમામ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સવાલ ઊભા કરી રહ્યું છે તંત્ર પર અને આરોગ્ય તંત્ર ક્યારે તપાસ કરશે તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો મોંઘી ડીશ હોવા છતાં જીવાત કેમ પીરસવામાં આવે છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. શું આ છે ફૂડ વિભાગની કાર્યવાહીનું પરિણામ? આ ટીવી સ્ક્રીન પર જે જોવા મળી રહ્યું છે તે કાર્યવાહીનું પરિણામ જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કાર્યવાહી કોઈ થતી નથી, તપાસ કોઈ થતી નથી અને આખરે જે ભોજન આપણે આરોગવું ન જોઈએ, જે ભોજન આપણે ખાવું ન જોઈએ તે ભોજન આપણે ખાતા હોઈએ છીએ. કારણ કે તે અંગે તપાસ થતી નથી હોતી અને ઝીણવટભરી તપાસ તે અંગે કરવામાં આવતી નથી. તો જે પ્રમાણે આ 4 ઘટનાઓ સામે આવી છે, એક તરફ ફૂગવાળી ભાખરવડી મળી આવી, બીજી તરફ ઉંદરવાળો સંભાર કે જે ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આઈસ્ક્રીમમાંથી આંગળી મળી આવી, ગ્રાહક દ્વારા ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરવામાં આવ્યો હતો, બટરસ્કોચ આઈસ્ક્રીમમાં આંગળી મળી આવી, બાલાજી વેફર કે જેમાંથી જે તળેલો દેડકો હતો તે મળી આવ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ 4 એવી ઘટના કે જે ચોંકાવનારી ઘટના છે અને સવાલ ઊભો કરી રહ્યું છે કે હવે આપણે કંઈ પણ બહારની વસ્તુ ખાવી કે ન ખાવી તેના ઉપર સવાલ ઊભો કરી રહ્યું છે. કારણ કે આ તમામ એવી 4 ચોંકાવનારી ઘટના કે જે સવાલ ઊભા કરી રહ્યું છે તંત્ર પર, સવાલ ઊભા કરી રહ્યું છે વેપારી પર અને સવાલ ઊભા કરી રહ્યું છે આપણા ગ્રાહક ઉપર. કારણ કે હવે આપણે પણ વિચારવાની જરૂર છે કે આપણે બહારનું ભોજન આરોગવું જોઈએ કે ન આરોગવું જોઈએ. કારણ કે આ ઘટના એ ચોંકાવનારી ઘટના છે. કારણ કે ભાખરવડી બહારથી ગ્રાહક દ્વારા ખરીદવામાં આવી, એ ભાખરવડીમાંથી ફૂગ મળી આવી, બીજી તરફ સંભાર ઓર્ડર કરવામાં આવ્યો, એ સંભારમાંથી ઉંદર નીકળ્યો, આઈસ્ક્રીમ ઓર્ડર કરવામાં આવ્યો, આઈસ્ક્રીમમાંથી માનવની આંગળી નીકળી અને બીજી તરફ વેફરનું પેકેટ લીધું અને પેકેટમાંથી તળેલો દેડકો નીકળી આવ્યો.